તો હેલો ગાઈસ, આજે તબિયત થોડી લૂઝ છે, બરોબર છે. કેમ કે તાવ, માથું ને શરદી બંને બધું ભેગું થઈ ગયું છે. કેમ કે ચોમાસાની ઋતુમાં શું આ બધું તબિયત તો ખરાબ રહેતી હોય છે. આપણે એક બપોર પણ એક બ્લોગ નાખ્યો હતો ખાવા વિશેનો, અને અત્યારે પણ આપણે મારી જે હેલ્થ વિશે જે બ્લોગ છે એ આજે અપલોડ કરીશું, બરાબર છે. તમે થોડો સપોર્ટ લાઈક કરજો. તમને બતાડું કે આપણા ઘરમાં કેવું છે, શું છે ગાઈસ. તો તમે જોઈ શકો છો કે જો આ આપણું ઘર છે ગાઈસ, બરાબર. અને આ બાજુ માતાજીનું બધું છે. ને માતાજીનો પૂજા પાઠ છે. તમે જોઈ શકો છો, આ ફ્રીજ છે આપણું. આ ઓઢવા માટે ગોદર્યો છે રાતે. આ ન્યૂ ફ્રીજ લીધું આપણે ગાઈસ, અને હજી યુઝ નથી કરી. જોવો ગાઈસ, આ છે મિસ્ટર આરુ. આ છે ઇન્દિરાબેન, તમે જોઈ શકો છો. ગાઈસ કંદ ગાઈસ કન્ફ્યુઝ થઈ ગયું છે. જુઓ તમે કે આ ભાઈ શું કરે છે. લાગે છે મગજ મગજ ખસી ગયું છે. જો જોવા ગાઈસ, આ આપણું ચકલી થી પાણી આવે છે નળમાંથી, ગામમાંથી આવે છે. જો હા. હા, આપણા ફેમિલી મેમ્બર છે, પાર્ટનર. તો વિડીયોને આપણે એન્ડ કરીએ, અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર છે. જય માતાજી.